બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના પાંથાવાડા નજીક એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે। પાંથાવાડા ગુંદરી સ્ટેટ હાઈવે પર રાત્રિના સમયે એક્ટિવા અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થતા એક યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો। માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ 2 દિવસની સારવાર બાદ યુવકનું કરુણ મોત નીપજ્યું હતું, જેને પગલે સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો છે। દાંતીવાડા તાલુકાના પાંથાવાડા ખાતે રહેતા 19 વર્ષીય દીપક કુમાર શંકરભાઈ પરાડિયા નામના યુવાન સાથે આ દુર્ઘટના ઘટી છે। પ્રાપ્ત માહિતી મુજબ દીપક કુમાર રાત્રિના સમયે પોતાનું એક્ટિવા લઈને પાંથાવાડા ગુંદરી સ્ટેટ હાઈવે પર આવેલી કન્યા શાળાની બાજુના પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા માટે જઈ રહ્યા હતા। તે જ સમયે સામેથી આવતા એક બાઇક ચાલકે તેમના એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી। આ અકસ્માત એટલો જોરદાર હતો કે દીપક કુમાર જમીન પર પટકાયા હતા અને તેમના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી। આજુબાજુના લોકોને અકસ્માતની જાણ થતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને પાંથાવાડાની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ગંભીર ઈજાને કારણે તેમને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે પાલનપુર અને ત્યાંથી વધુ ઈજા જણાતા મહેસાણા ખાતે ખસેડવામાં આવ્યા હતા। છેલ્લા 2 દિવસથી મહેસાણા ખાતે તેમની સારવાર ચાલી રહી હતી, પરંતુ માથાની ગંભીર ઈજાના કારણે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું। બાઇકની ટક્કરથી થયેલા આ કરુણ અકસ્માતને કારણે પાંથાવાડા પંથકના યુવાનના મૃત્યુથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે। પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે। પોલીસ દ્વારા આ અકસ્માતની વધુ તપાસ કરવામાં આવી રહી છે। જોકે યુવાનના અકાળ અવસાનથી તેના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે।